મિત્રો, હાલમાં ચીનમાં એક ખૂબ જ અનોખો રોબોટ ખૂબ ચર્ચામાં છે, જે દેખાવમાં બિલકુલ ઘોડા જેવો લાગે છે, પરંતુ હકીકતમાં આ એક એઆઈ પાવર્ડ રોબોટ છે. આ રોબોટ ચીનની કંપની ડીપ રોબોટિક્સ દ્વારા બનાવવામાં આવ્યો છે. આ ખાસ રોબોટ ધ યર ઓફ ધ હોર્સને ઉજવવા માટે લોન્ચ કરવામાં આવ્યો છે. વાસ્તવમાં આ કંપનીના લિંક્સ M20 ક્વોડ્રુપેડ રોબોટ પર આધારિત છે, જેને સામાન્ય રીતે સિક્યોરિટી પેટ્રોલ, ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્પેક્શન અને રેસ્ક્યુ મિશન માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ રોબોટની સૌથી મોટી ખાસિયત તેની તાકાત અને ઝડપ છે. આ રોબોટ લગભગ 5 મીટર પ્રતિ સેકન્ડ એટલે કે લગભગ 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. એટલું જ નહીં, આ રોબોટ લગભગ 50 કિલો સુધીનું વજન પણ ઉઠાવી શકે છે. આ રોબોટમાં 12 મોટર અને એક એડવાન્સ AI મોશન કંટ્રોલ સિસ્ટમ લગાવવામાં આવી છે, જેના કારણે તે બિલકુલ સાચા પ્રાણીની જેમ ચાલી શકે છે, દોડી શકે છે અને બેલેન્સ જાળવી શકે છે. પણ સૌથી ચોંકાવનારી વાત તેની કિંમત છે. આ રોબોટની શરૂઆતની કિંમત લગભગ $50,000 એટલે કે લગભગ 40 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જરા કલ્પના કરો, આવતા સમયમાં આવા રોબોટ સિક્યોરિટી, ડિલિવરી અને રેસ્ક્યુ મિશનમાં માણસોની જગ્યાએ કામ કરતા પણ જોવા મળી શકે છે.